નમસ્કાર. ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો એરિસ્ટોટલનું નામ તો સાંભળ્યું જ હશે. એમને સમજવા ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં એમના જે અમૂલ્ય ફાળા છે એના પર ખાસ ધ્યાન આપીશું. ચલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. વાહ, આનાથી વધુ સારી વ્યાખ્યા શિક્ષણની શું હોઈ શકે, ખરું ને? એરિસ્ટોટલનું આ એક જ વાક્ય, બસ આ એક જ વાક્ય શારીરિક અને માનસિક વિકાસ વચ્ચેનો જે અતૂટ સંબંધ છે ને એને બરાબર સ્પષ્ટ કરી દે છે. સાચું કહું તો દરેક શિક્ષક માટે આ વિચાર એકદમ પાયાનો પથ્થર છે. એ આપણને શિક્ષણનો સાચો હેતુ શું છે એ સમજાવે છે. તો એરિસ્ટોટલના જે ક્રાંતિકારી વિચારો છે એને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એમના જીવન અને એમના સમયમાં થોડું ડોકિયું કરવું જરૂરી છે. ચાલો એક નાનકડો પરિચય મેળવીએ. એમના જીવન પર એક નજર નાખીએ તો એમનો જન્મ ઈસવીસન પૂર્વે 384માં ગ્રીસના સ્ટેગીરામાં થયો. અને રસપ્રદ વાત એ છે કે એમના પિતા એક રાજવૈદ એટલે કે ડૉક્ટર હતા. આની અસર એમના પર નાનપણથી જ પડી અને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાયો. પછી જુઓ 17 વર્ષની ઉંમરે તો એ પ્લેટો જેવા મહાન ચિંતકની એકેડમીમાં જોડાઈ ગયા અને ત્યાં લગભગ 20 વર્ષ રહ્યા. અને પછી તો ઇતિહાસ સર્જાયો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે કે સિકંદરના ગુરુ બન્યા અને અંતે એથેન્સ પાછા ફરીને પોતાની જ એક સ્કૂલ ખોલી, લાઇસિયમ. આ આખી સફરે જ એમના જ્ઞાન અને પ્રભાવને દુનિયાભરમાં ફેલાવ્યો. ચાલો હવે એરિસ્ટોટલના સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના પ્રદાન પર આવીએ, અને એ છે એમની વિચારવાની પદ્ધતિ. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. એમના ગુરુ હતા પ્લેટો, પણ એમની વિચારસરણી પ્લેટોથી સાવ અલગ હતી. એ એકદમ વાસ્તવવાદી, રિયાલિસ્ટિક ચિંતક હતા. એમની પદ્ધતિઓ જુઓ. નિરીક્ષણ પદ્ધતિ એટલે કે અનુભવથી જ્ઞાન મેળવવું, આગમન પદ્ધતિ એટલે કે નાના નાના તથ્યો ભેગા કરીને એક મોટો સિદ્ધાંત બનાવવો, અને તુલનાત્મક પદ્ધતિ એટલે કે જુદી જુદી માહિતીની સરખામણી કરીને કોઈ નિષ્કર્ષ પર પહોંચવું. આ બધી પદ્ધતિઓમાં એક વાત કોમન છે: તથ્યો અને પુરાવા. એમણે જ્ઞાન મેળવવાની આખી રીતને જ સાચું કહું તો હંમેશા માટે બદલી નાખી. એમનું માનવું સ્પષ્ટ હતું કે સાચું જ્ઞાન માત્ર મોટા મોટા વિચારો કરવાથી નહીં, પણ આપણી આસપાસની દુનિયાને બારીકાઈથી જોવાથી, એનું નિરીક્ષણ કરવાથી મળે છે. અને આ કોઈ હવામાં વાતો નથી. એનું એક જબરજસ્ત ઉદાહરણ જુઓ. રાજનીતિ પરના પોતાના સિદ્ધાંતો બનાવવા માટે એમણે 1-2 નહીં પણ પૂરા 158 જુદા જુદા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો, એમની તુલના કરી. કલ્પના તો કરો, એ જમાનામાં આટલું બધું કામ. આ જ કારણ છે કે એમને વર્ગીકરણના પિતા એટલે કે ફાધર ઓફ ક્લાસિફિકેશન પણ કહેવામાં આવે છે. બધું જ જ્ઞાન એમણે વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. આ બતાવે છે કે એમના સિદ્ધાંતો ખાલી કલ્પના નહોતા, પણ એની પાછળ ઊંડું સંશોધન હતું. ઓકે, તો હવે એક એવા ક્ષેત્રની વાત કરીએ જ્યાં એરિસ્ટોટલનો ફાળો ખરેખર અજોડ છે, અને એ છે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી. સાચું તો એ છે કે ઘણા લોકો એમને જ મનોવિજ્ઞાનના સાચા પિતા માને છે. હા, અહીંયા જરા ધ્યાન આપજો, કારણ કે પરીક્ષામાં આ સવાલ ઘણીવાર ગૂંચવી નાખે છે. મનોવિજ્ઞાનના પિતા કોણ? તો જુઓ, એરિસ્ટોટલ છે મનોવિજ્ઞાનના પિતા, જેમણે આ વિષયનો પાયો દર્શનશાસ્ત્ર અને નિરીક્ષણના આધારે નાખ્યો. એ સમયે એને આત્માનું વિજ્ઞાન કહેવાતું. બીજી બાજુ છે વિલ્હેમ વુન્ટ. એ છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા. કેમ? કારણ કે એમણે લેબોરેટરીમાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા. બસ આટલો નાનો પણ બહુ જ મહત્વનો તફાવત છે જે યાદ રાખવો જ રહ્યો. તો એરિસ્ટોટલે મનોવિજ્ઞાનમાં જે સૌથી મહત્વનું કામ કર્યું એ હતું એમના સાહચર્યના નિયમો એટલે કે લોઝ ઓફ એસોસિએશન. આ એક એટલો સરળ પણ એટલો ગહન સિદ્ધાંત છે જે આપણને સમજાવે છે કે આપણું મગજ અલગ અલગ વિચારોને એકબીજા સાથે જોડે કેવી રીતે છે. અને જાણો છો, આ સિદ્ધાંત આજે પણ હજારો વર્ષો પછી પણ શીખવાની પ્રક્રિયાને સમજવા માટે એટલો જ મહત્વનો છે. તો એમના આ 3 નિયમો કયા છે? ચાલો ફટાફટ સમજી લઈએ. પહેલું છે સમાનતાનો નિયમ, એટલે કે સરખી દેખાતી વસ્તુઓ આપણને એક સાથે યાદ આવે. જેમ કે કોઈ એક જોડિયા ભાઈને જોઈએ તો તરત જ બીજો યાદ આવી જાય. બીજો છે વિરોધાભાસનો નિયમ, એટલે કે વિરોધી વસ્તુઓ પણ મગજમાં જોડાયેલી હોય છે. માની લો કે બહુ જ ગરમી લાગી રહી છે તો તરત ઠંડા બરફનો વિચાર આવે છે ને, બસ એ જ. અને ત્રીજો છે સામીપ્યનો નિયમ.
મતલબ કે એક જ સમયે કે એક જ જગ્યાએ બનેલી ઘટનાઓ જોડાઈ જાય છે. જેમ કે આકાશમાં વીજળી ચમકે એટલે આપણને ખબર જ હોય કે હવે વાદળનો ગડગડાટ સંભળાશે. આ 3 નિયમો જ સમજાવે છે કે આપણા મગજમાં યાદો કેવી રીતે બને છે અને જોડાય છે. એરિસ્ટોટલનો પ્રભાવ માત્ર એમના વિચારો સુધી જ નહોતો અટક્યો. એમણે જે લખ્યો છે એમના ગ્રંથોએ તો સદીઓ સુધી આખી પશ્ચિમી દુનિયાને રસ્તો બતાવ્યો છે. એમના કેટલાક મુખ્ય ગ્રંથો પર નજર કરીએ. ડી એનિમા, જેને મનોવિજ્ઞાનનું પહેલું પુસ્તક માનવામાં આવે છે. ધ પોલિટિક્સ, જે રાજનીતિશાસ્ત્રનો પાયાનો ગ્રંથ છે. પછી એથિક્સ, પોએટિક્સ, લોજિક, અરે પ્રાણીશાસ્ત્ર પર પણ એમણે લખ્યું છે. આ લિસ્ટ જ બતાવે છે કે એમની બુદ્ધિ કેટલી વિશાળ હતી. કદાચ જ કોઈ એવું ક્ષેત્ર હશે જેના પર એમણે કામ ન કર્યું હોય અને એના પાયાના સિદ્ધાંતો ન આપ્યા હોય. અને એમનું આ એક બીજું પ્રખ્યાત વાક્ય, શિક્ષણના મૂળ કડવા હોય છે, પરંતુ તેના ફળ મીઠા હોય છે. આ વાત અત્યારે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમનાથી વધુ સારી રીતે કોણ સમજી શકે, બરાબર ને? જ્ઞાન મેળવવા માટે મહેનત કરવી પડે છે. એ કડવી લાગે છે, પણ એનું પરિણામ હંમેશા મીઠું અને જીવનને બદલી નાખનારું હોય છે. તો અંતમાં આ એક સવાલ પર વિચારવા જેવો છે. 2000 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, છતાં એરિસ્ટોટલના કયા સિદ્ધાંતો આજે પણ આપણા ક્લાસરૂમમાં એટલા જ મહત્વના છે? જરા વિચારો. નિરીક્ષણ કરીને શીખવું, સરખામણી કરીને સમજવું, જ્ઞાનને વ્યવસ્થિત ગોઠવવું, શું આ બધું જ આજના આધુનિક શિક્ષણનો પાયો નથી? આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ.